આવ્યો છે અને આ વખતે કોઈક ને કોઈક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને કોઈક બેઠકની અંદર કસમકસ ભરી સ્થિતિ ઉપજે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એમના ત્યાંથી કોઈક ને કોઈક નેતાઓના કંઈક જે શબ્દોનું જે થયું હતું એને કારણે કોઈક જ્ઞાતિઓ નારાજ થઈ છે અને ઘણી જગ્યાએ એમને પ્રચારની અંદર આવવા દેવામાં નથી આવ્યા. એ કારણસર એક તો સૌથી પહેલા શરૂઆતમાં જયારે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી હતી પ્રચારની, ત્યારે એમને 5 લાખના લીડથી શરૂઆત કરી હતી કે 5 લાખથી વધુની લીડ મળશે. ત્યારબાદ એ આંકડાઓ ગાયબ થઈ ગયા અને હવે એ સરસાઈની કોઈ વાત કરવામાં નથી આવતી. અને જે ક્ષત્રિયોનું આંદોલન છે એ છેક સુધી ચાલ્યું. કહેવાય સમાધાનની પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટી સમાધાન પ્રક્રિયાની અંદર પૂર્ણ નથી કરી શકી અને ક્યાંક ને ક્યાંક ઉચાટ કરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે આ વખતે જે 4-5 બેઠકો એવી છે કે જ્યાં કસમકસ ભરી સ્થિતિ ઉપજે એવી છે અને જો ગરમીનું વાતાવરણ પણ રહે અને વોટિંગ જો 60% નીચે જાય તો પાતળી સરસાઈથી 1-2 બેઠક બી આગી પાછી થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. પરિસ્થિતિ એ છે કે કેટલા ટકા વોટિંગ થાય છે. ભારતીય જનતા પાર્ટી જયારે ઇતિહાસ રહ્યો છે કે સૌથી વધારે જો ટકાવારીથી અંદર મતદાન થાય તો એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો આવ્યો છે. ભૂતકાળના જેટલા બી ઇલેક્શન જોયા છે આપણે એની અંદર જો 65% ઉપર જયારે મતદાન થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે અને જયારે ઓછું મતદાન થાય છે ને ત્યારે જ આવી પરિસ્થિતિ ઉદભવતી હોય છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે ગરમીનો પારો આજે કદાચ ઊંચો પણ રહે એનું મતદાન એ ઉપરાંત જે આંદોલનના મતદાન થયા છે ને ગઈકાલે જ સમાચાર એવા આવ્યા છે કે બુથ સુધીના ક્ષત્રિયોએ કંઈક ગોઠવણી કરી છે. જો નાના ગામડાઓની અંદર કંઈક ને કંઈક જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ક્ષત્રિયો સાથે કંઈક ચકમક જડે અને કંઈક થાય અને જો મતદાનનું પ્રમાણ ઓછું થાય અથવા એમની ફેવરમાં થાય તો ચોક્કસ આ વખતે એવું કંઈક બની શકે એમ છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક મારવાની જગ્યાએ કોઈક જગ્યાએ 1-2 વિકેટ પડે. જી બિલકુલ જીતુભાઈ, આજ મુદ્દા પર આગળ પણ આપણે વાત કરીએ. આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, દર્શકો જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર, વીટીવીના માધ્યમથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. અમદાવાદના શીલજના આ દ્રશ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે. ખૂબ જ સહજ અને સરળ સ્વભાવના મુખ્યમંત્રી, હંમેશા હસતા રહેતા મુખ્યમંત્રી આજે ફરી એક વખત તેમની સરળતાના દર્શન આપ કરી શકો છો. જે રીતે મતદાન કરવા માટે પહોંચ્યા છે સામાન્ય જનતાની જેમ તેઓ કતારમાં ઉભા રહ્યા છે અને તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ શીલજ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા, મતદાન કરવા માટે પહોંચ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપ ખાતે પહોંચ્યા હતા મતદાન કરવા માટે. ત્યારબાદ અમિત શાહના પણ દ્રશ્યો સામે આવ્યા, તેઓએ પણ વોટિંગ કર્યું છે. હવે ભૂપેન્દ્ર પટેલના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ તરફ CR પાટીલ હોય કે હર્ષ સંઘવી હોય, આનંદીબેન પટેલ હોય, તમામ જે નેતાઓ છે તેઓ પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે અને જનતાને પણ સાથે સાથે અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકો બહાર નીકળે અને મતદાન કરે. તો લોકશાહીના પર્વની ઉજવણી જે થઈ રહી છે, ત્રીજા તબક્કાનું મતદાન, 7 તબક્કામાં મતદાન લોકસભાનું જે યોજાવાનું છે એમાં ત્રીજા તબક્કાનું આ મતદાન છે અને તેમાં ગુજરાત સહિત 11 રાજ્યની 93 બેઠકો પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે. હજુ પણ 4 તબક્કા બાકી છે. અડધે લગભગ લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે. આજના તબક્કાને પૂર્ણ કર્યા બાદ આપણે કહી શકીશું કે લોકસભાની ચૂંટણીના અડધા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અડધા વોટર્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા હશે. દેશની આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે, તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શીલજ ખાતે તેઓ પહોંચ્યા મતદાન કરવા માટે. તમામ નેતાઓ જે મતદાન કરવા માટે પહોંચ્યા છે તેઓ જનતાને માત્ર ને માત્ર એ જ અપીલ કરી રહ્યા છે કે મતદાન કરવા માટે અવશ્ય જાઓ. આપના એક વોટની જે કિંમત છે તે ખૂબ જ અમૂલ્ય છે અને તમામ લોકોએ પોતાની આ જે ફરજ છે તે નિભાવવી જોઈએ, મતદાન કરવું જોઈએ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે. ફરી એક વખત આપણે જણાવીશું કે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. લોકસભાની કુલ 26 બેઠકો, જેમાંથી સુરત બેઠક બિનહરીફ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે. 25 જે બેઠકો છે તેના માટે અત્યારે મતદાન ચાલી રહ્યું છે.
પેટા ચૂંટણી પણ આની સાથે જ યોજાઈ રહી છે અને સાથે જ આપણે જણાવીએ કે 11 રાજ્યની 93 બેઠકો પર પણ અત્યારે મતદાન ચાલી રહ્યું છે. આ તરફ હવામાન વિભાગની આગાહી પણ ન ભૂલવી જોઈએ. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આજે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે. અનેક જિલ્લાઓ ગુજરાતના એવા છે જ્યાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે અને મતદાનને આ ગરમી પ્રભાવિત ન કરે તેના માટે સતત અપીલ પણ કરવામાં આવી રહી છે. તો ચૂંટણી પંચ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે વહેલી સવારે અથવા બપોર બાદ પણ પહોંચે. તો આજે ગરમીનો પારો પણ મતદાનને કેટલો અસર કરતા સાબિત થશે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કહી શકાય, કારણ કે રાજકીય વિશેષજ્ઞો છે તેમનું માનવું છે કે મતદાનની જે ટકાવારી છે, કેટલું મતદાન થાય છે તે પણ પરિણામો પર ખૂબ જ નિર્ણય કરતા સાબિત થતું હોય છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી મતદાન કરવા માટે પહોંચ્યા. શીલજના દ્રશ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું છે. વહેલી સવારે 7:45 આસપાસ પ્રધાનમંત્રી પણ પહોંચ્યા હતા. અમદાવાદની રાણી વિસ્તારની સ્કૂલમાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા. તેમની સાથે અમિત શાહની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. તેઓએ પણ જ્યારે વાતચીત કરી પત્રકારો સાથે ત્યારે તેઓએ પણ આ જ વાત દોહરાવી હતી કે વધુમાં વધુ લોકોએ મતદાન કરવું જોઈએ. એક એક વોટની જે કિંમત છે તેના વિશે પણ તેઓએ વાત કરી હતી. તો અમદાવાદની શીલજ સ્કૂલના આ દ્રશ્યો છે. શીલજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા મતદાન કરવા માટે. તો 2014, 2019 અને 2024 ખૂબ જ મહત્વપૂર્ણ આ વર્ષો અને 2024નું આ વર્ષ વધુ એક વખત દેશની દિશા નક્કી કરનારું આ વર્ષ અને સ્વાભાવિક તમામ લોકો આ લોકશાહીના પર્વમાં વધુને વધુ આગળ આવે અને સહભાગી થાય અને પોતાનું જે ભવિષ્ય છે તેનું નિર્માણ તેઓ જાતે જ કરે. તો મુખ્યમંત્રી એક સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહ્યા, લાઇનમાં ઉભા રહ્યા અને તેઓએ મતદાન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ પહોંચ્યા હતા. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારે રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશના આનંદીબેન પટેલ, તેઓ પણ શીલજ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પણ મતદાન ત્યાં કર્યું હતું. તો 25 બેઠકો માટે મતદાન અત્યારે હાલ ચાલી રહ્યું છે. ગરમીનો પારો આજે વધી શકે છે એટલા માટે જ વહેલી સવારે વધુમાં વધુ લોકો ગરમીનું પ્રમાણ વધે પહેલા મતાધિકારનો ઉપયોગ કરે તેના માટે સતત લોકોને આહવાન કરવામાં આવી રહ્યું છે. તો બનાસકાંઠાના જ આંકડા પણ સામે આવી રહ્યા છે. જે રીતે સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે તેના આંકડા આપ અમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મહેસાણામાં 6.50% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે. સાબરકાંઠામાં પણ 6.5% જેટલું મતદાન, તો ગાંધીનગરમાં 6% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો 5.50% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું. અમદાવાદ પશ્ચિમમાં 5.50 જેટલું મતદાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં પણ 5.50% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. રાજકોટમાં આંકડો જે સામે આવી રહ્યો છે તે 6%નો છે. મહત્વપૂર્ણ જગ્યાઓ, સૌથી વધુ ચર્ચાયેલી જો બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠકને લઈને ખૂબ ચર્ચા થઈ હતી. ક્ષત્રિય આંદોલન આ વખતે કેટલું અસર કરતા સાબિત થશે તેના પર પણ રહેશે નજર. દરેક નાગરિકનો પવિત્ર ફરજ છે મતદાન કરવું. આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. હું પણ મતદાન કરી આવ્યો છું. ભારત દેશને શ્રેષ્ઠ ભારત, સમૃદ્ધ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેકે દરેક નાગરિક મતદાન કરે એવી હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું. અને અમારે તો ગાંધીનગર મત ક્ષેત્રમાં મારો મત છે
એટલે અમારા દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને અમે એમને માટે આજે ગાંધીનગરમાં ક્ષેત્રમાં ખૂબ મોટું મતદાન થાય એના માટેની એક કાર્યકર્તા એમના વિસ્તારના એક ધારાસભ્ય તરીકે પણ હું સૌને અપીલ કરું છું કે એમાં પણ ખૂબ મોટું મતદાન કરી અને આપણે અમિતભાઈને જીતાડીએ. आज सारे देश में